કરેક્ટનેસ છે ને વ્યવહાર દ્રષ્ટિથી હું કિરીટ છું એ ભાગમાં છે. એમાં જેટલું માર્ક આપણને મળે તેમાં કામનું. દાદાએ કહ્યું છે મારી 5 આજ્ઞાઓમાંથી એક આજ્ઞા જેમ છે તેમ પારશે ને તે 5 ઉપર આવી ગઈ બરાબર જ તમારો એ માર્ક મળશે એક જ. તો આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા લઈએ અને જેમ છે તેમ હોય એને સમજીએ. જેમ છે તેમ દાદાએ કહ્યું છે તો પણ 5 આજ્ઞા આવે છે. પણ આ વાત કરીએ એટલે આપણે આપણી કંઈ સહેલું ખોરનારા બધા હોય તો કેમ સહેલું ખોરી લઈએ આપણે. પણ દાદાના વચનો સંભાળવા જોઈએ. જેમ છે તેમ એ શબ્દ બહુ અગત્યના છે. દાદાએ સમજાવ્યું છે એ જ ઢબમાં, એમાં શબ્દો નથી આવતા. આવે જ કંઈ સીધી આ વાત સમજવાની છે. અને એટલા માટે કે દાદા ભગવાને કહો અમારા પછી આ જ કામ કરશે. અને અસીમ જયકારો ભક્તિ માર્ગ તો બધો આખા ભારતમાં છે, પણ આ ભક્તિ બધાને બહુ જ કાર્ય બહુ સરસ ક્રિયાકારી કામ કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અમારા ગયા પછી કહ્યું. એટલે એમાં અમારા પછી શું આ શું તે શું એવું કશું રહ્યું જ નહોતું. એ તો કહે છે કુદરત બધું કરશે તમારે, એની મેં તો લાઈન મૂકી દેશે. હાથમાં હોય તો કોઈ છોડે એવું છે? કોઈ કશું થાય હોય તો કોઈ છોડે જ નહીં. થાય ને એવું હોય એની જ વાતો છે આ બધી જ. સમજાય છે? બહુ સમજવા જેવી વાતો છે આ બધી. એ પહેલી આજ્ઞામાં આવી જાય છે વ્યવહાર દ્રષ્ટિની. અને એ આજ્ઞા જો બરાબર જેટલી જેટલી વિકસતી ગઈ, અર્થાત આપણામાં ક્યાંય પણ ભૂલ કે દોષ શરીરની બહાર જોવાનું ઓછું થતું જતું ગયું તેમ તેમ કરેક્ટનેસ એસ્ટાબ્લિશ થતી જતી જાય. આ હું મારો અનુભવ કહું છું તમને.